નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિજ્ઞાન અને ટેકનોલોજીમાં એક નવું પ્રકરણ ભૌતિક વિજ્ઞાનનું પ્રકરણ નંબર 12 વિદ્યુતનો અભ્યાસ કરવા જઈ રહ્યા છે. તો એનું વેઇટેજ જોઈ લઈએ. 1 + 2 સ્ટાર અને 3 એટલે ટોટલ તમે જુઓ તો 6 માર્કનું વેઇટેજ છે. 1 માર્કનો વિભાગ 1 ની અંદર, 2 માર્કના વિભાગ B ની અંદર. એ ઓપ્શનલ પ્રશ્ન અથવામાં બે છે, બેમાંથી ગમે તે બેમાંથી એક લખવાનો તમારી ચોઈસનો. અને સેક્શન C ની અંદર 3 માર્કની ફરજિયાત પ્રશ્ન આવશે. આમ પરીક્ષાની દ્રષ્ટિએ પણ તમે જો કે 6 ને 2 8 ગણાય તો 6 માર્ક તો કન્ફર્મ છે. તો આજે આપણે પ્રકરણ નંબર 12 નો ઓનલાઈન લેક્ચર નંબર 1 નો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. પ્રકરણનું નામ છે વિદ્યુત. તો આપણે જોઈએ છે કે આપણે વ્યવહારની અંદર પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે દિવસે ઉઠીએ ત્યારે વિદ્યુતની ખૂબ જ જરૂર પડે. વિદ્યુત વગર આપણી બધી જ ક્રિયાઓ અટકી જાય છે. યાની કે ભૌતિક સુખ સગવડતામાં આ વિદ્યુત ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. જો વિદ્યુત જેને આપણે લાઇટ કહીએ છીએ, લાઇટ ન હોય તો આપણે જોઈએ છે કે આજના જમાનામાં કોઈ પણ કાર્ય થાય નહીં. ઉઠ્યો ત્યાંથી આપણે લાઇટની જરૂર પડે, બરોબર છે, એ ક્યાં બીજી રીતે, બરોબર. તો આજે આપણે એનો અભ્યાસ કરવા છે. તો પહેલા જોઈએ કે વિદ્યુત બે પ્રકારના છે. એક સ્થિત વિદ્યુતભાર અને બીજું છે ગતિ વિદ્યુતભાર. આ પ્રકરણની અંદર આપણે ફક્ત ને ફક્ત ગતિ વિદ્યુતભારનો ધોરણ 10 ની અંદર આપણે અભ્યાસ કર્યો. સ્થિત વિદ્યુતભાર આપણે આગળના ધોરણમાં અભ્યાસ કરી ચૂક્યા. તો આજનો સૌથી મહત્વનો મુદ્દો છે કે વિદ્યુતભાર એટલે શું, બરોબર છે. તો સૌથી પહેલા ડેફિનેશન જોઈ લઈએ કે વિદ્યુતભાર એ દ્રવ્યમાનની માપક દ્રવ્યનો મૂળભૂત અને અંતર્ગત ગુણધર્મ છે. મૂળભૂત, અંતર્ગત યાની કે અંદર સમાયેલો એક પ્રકારનો ગુણધર્મ છે, જેને આપણે વિદ્યુતભાર તરીકે ઓળખવામાં આવે છે. તો એમાં પહેલો છે કે પ્રોટોન. પેલી વાત કરીએ પ્રોટોન. પ્રોટોન પોતે, પ્રોટોનની સંજ્ઞા છે P+. પ્રોટોન પોતે ધન વીજભાર ધરાવે છે. ધન વીજભાર ક્યારે ધરાવે કે એ પ્રોટોન પોતે ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે. ઇલેક્ટ્રોન ગુમાવે એટલે એ ધન વીજભાર પ્રાપ્ત કરે, બરોબર છે. એનું મૂલ્ય છે +1.6 × 10 - C, યાની કે C એટલે અહીંયા આપણે કુલમ તરીકે લઈશું. એનો SI એકમ છે. વિદ્યુતભારનો SI એકમ કુલમ છે. ઋણ વિદ્યુતભાર. ઋણ વિદ્યુતભાર ક્યારે મળે કે એ પોતે ઇલેક્ટ્રોન મેળવે. ઇલેક્ટ્રોન મેળવે એટલે ઋણ વિદ્યુતભાર પ્રાપ્ત, તો એ ઇલેક્ટ્રોન છે. ઇલેક્ટ્રોન પોતે ઋણ વિદ્યુતભાર ધરાવે છે. એનું મૂલ્ય છે -1.6 × 10 - 19 કુલમ. આમ પરીક્ષાની દ્રષ્ટિએ પણ એનું મૂલ્ય ખાસ યાદ રાખવાનું કે પ્રોટોન ધન વીજભાર ધરાવે છે. શાનું કારણ કે પોતે ઇલેક્ટ્રોન ગુમાવે છે. ઇલેક્ટ્રોન ઋણ વીજભાર ધરાવે છે કારણ કે પોતે ઇલેક્ટ્રોન મેળવે છે. આનું મૂલ્ય 1.6 × 10 - 9 કુલમ, 19 કુલમ છે. જ્યારે ઇલેક્ટ્રોનનું મૂલ્ય છે માઈનસ છે, એટલું ને એટલું મૂલ્ય છે 1.6 × 10 - 19 કુલમ જેટલું મૂલ્ય જોડે. એનો SI એકમ કુલમ, કુલમની સંજ્ઞા કેપિટલ C તરીકે લેવામાં આવે છે. જો સ્મોલ c કાઢો તો ખોટું પડે. એટલે કુલમ વિદ્યુતભારનો SI એકમ શું છે? કુલમ છે. આમ વિદ્યુતભારની વ્યાખ્યા પૂછવામાં આવે અથવા વિદ્યુતભાર વિશે સમજાવો તો સૌથી પહેલા એની વ્યાખ્યા લખવાની, પ્રોટોન ધન વીજભાર ઋણ વીજભાર વિશે વાત કરવાની, એનો SI એકમ વિશે વાત કરવાની. હવે આપણે વિદ્યુતભાર આપણે જુદી જુદી પ્રવૃત્તિ સાથે સમજીશું. કે સૌથી પહેલા કે કોઈ પણ એક જે કાચ હોય, બરોબર છે, તો સિલ્ક હોય, સિલ્કના ઉપર કાચ ઘસીએ, બરોબર છે. તો આપણે અહીંયા મારી પાસે કાચ છે, સિલ્ક એટલે મારો શર્ટ છે, એની પર આમ ઘસું તો તમે જોવો છો કે એ શિયાળાની અંદર એની અંદર વિદ્યુતભાર આ પોતે ઇલેક્ટ્રોન ગુમાવે છે, ત્યારે શર્ટ પોતે ઇલેક્ટ્રોન મેળવે છે. ઘણી વખત આપણે શિયાળામાં આપણને કોઈ અડે તો આપણને કરંટ જેવો અહેસાસ થતો જોવા મળે છે. તો સિલ્કનું કાપડ અને કાચ એના દ્વારા આપણે વિદ્યુતભાર ઉત્પન્ન કરી શકાય છે. બીજું જોઈએ કે ઊન અને પ્લાસ્ટિકનો સળિયો, આ બાજુનો ભાગ છે પ્લાસ્ટિકનો છે, એના પર આમ ઘસીએ તો આપણને એક પ્રકારનો વિદ્યુતભાર ઉત્પન્ન થતો જોવા મળે. ઘણી વખત આપણે પ્લાસ્ટિકની ખુરશીમાં બેઠા હોય અને આપણને કોઈ અડે તો આપણને કરંટ જેવો અહેસાસ થતો જોવા મળે છે. તો આમ પ્લાસ્ટિકના સળિયાને ઊન પર ઘસવાથી આ પોતે ધન વીજભાર ધરાવે છે અને ઊન પોતે ઋણ વિદ્યુતભાર ધરાવે છે, અને બંને વચ્ચે વિદ્યુતભાર ઉત્પન્ન થાય છે. અને ત્રીજી પ્રવૃત્તિ છે કે આ રીતના નાના ટુકડા લેવાના કાગળના. એ કાગળના ટુકડા લઈ, બરોબર છે, એની ઉપર કાંસકા વડે, કાંસકો આમાં ઓળી આપણે એટલે બંને ધન વીજભાર ઉત્પન્ન થશે, બરોબર. ઘસી કે કોરાવાટ હોય તો આપણે, ને એના પર આપણે જોયું છે કે
કાગળ જે ટુકડા છે એ ટુકડા પોતે ચોંટી જાય છે, બરોબર છે। તો આ બે વચ્ચે વિદ્યુતભાર ઉત્પન્ન થાય છે। જો આમ ચોટેલા દેખાય છે, આમ કરીને વાપરો તો અંદર શું થઈ જાય છે કે ચોંટી જતા જોવા મળે છે। તો આમ કાગળના ટુકડા અને કાંસકા વડે થતો એક પ્રયોગ છે। એ ત્રણ પ્રવૃત્તિ દ્વારા આપણે વિદ્યુતભારની આપણે સમજ મેળવી શકીએ છીએ। તો પહેલું તો સિલ્ક ઉપર કાચનો સળિયો ઘસવામાં આવે, ઊન ઉપર પ્લાસ્ટિકનો સળિયો ઘસવામાં આવે અને કાગળ અને કાંસકાના કાગળના નાના ટુકડાને જે તમે આગળના ધોરણમાં શીખી ગયા છો તો બરોબર છે, એ કાંસકો માથા પર ઉડવાથી વિદ્યુતભાર ઉત્પન્ન થાય છે અને બે વચ્ચે વિદ્યુતભાર ઉત્પન્ન થાય છે। આમ આપણે વિદ્યુતભાર વિશે આપણે માહિતી મેળવી લીધી। મુક્ત ઇલેક્ટ્રોન એટલે શું? મુક્ત એટલે છૂટા પડતા, અશ્લેષ પડતા। એ જ્યારે કોઈ પણ પદાર્થ છે, આપણે પદાર્થની આકૃતિ લઈએ, કોઈ પણ પદાર્થના પિતૃ પદાર્થમાંથી છૂટો પડે, યાની કે કોઈ બી ધાતુ હોય અધાતુ હોય એને લોખંડને જુદી પાડવામાં આવે, કોપરને જુદી પાડવામાં આવે, બરોબર છે, તો ચાંદીને જુદી પાડવામાં આવે, એનો કોઈ ટુકડો હોય એટલે ધાતુના બંધારણ વખતે ધાતુનું જ્યારે નિર્માણ થતું હોય ત્યારે તેની સંયોજકતા ઇલેક્ટ્રોન તેના પિતૃ પરમાણુમાંથી મુક્ત થાય છે અને ધાતુમાં અશ્વેષ ગતિ કરે છે। કેવી અશ્વેષ ગતિ કરે છે? તો અહીંયા ઇલેક્ટ્રોન છે ઘડીકમાં આમ કરે છે, અહીંથી ઇલેક્ટ્રોન છે આમ કરે છે। આ ઇલેક્ટ્રોન આપણે જોઈએ છે કે અશ્વેષ ગતિ કરે છે। તો ધાતુના બંધારણ વખતે સંયોજકતા ઇલેક્ટ્રોન તેના પિતૃ પરમાણુમાંથી મુક્ત થાય છે। કેવા હોય છે? અને ધાતુમાં અશ્વેષ ગતિ કરે છે। તમે જુઓ છો કે અહીંયા આકૃતિમાં અશ્વેષ ગતિ કરે છે, જેને મુક્ત ઇલેક્ટ્રોન તરીકે ઓળખવામાં આવે છે। થાય શું? આ મુક્ત ઇલેક્ટ્રોન જ વિદ્યુત પ્રવાહ, આમાંથી વિદ્યુત આ જે વસ્તુ છે, પદાર્થ છે, એ વિદ્યુત સુવાહક છે એ અવાહક છે, એની અંદર રહેલા મુક્ત ઇલેક્ટ્રોન પર આધાર છે। જો અહીંથી આપણે વિદ્યુત પ્રવાહના છેડા યાની કે વિદ્યુત પસાર કરવામાં આવે તો જે બાજુથી પસાર કરીએ તો બધા જ ઇલેક્ટ્રોન તમે જોશો કે એક જ દિશામાં ગોઠવાઈ જશે। જેમ કે આ નાની આકૃતિ તમને બતાવું છું, અહીંયા વિદ્યુત પ્રવાહ પસાર કરો, એક આમ, બીજો એક આમ, ત્રીજો એક આમ, ચોથો એક આમ એક જ દિશામાં ગોઠવાઈ જાય ત્યારે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે। એટલે પોતે વિદ્યુત સુવાહક છે, તાંબુ છે, ચાંદી છે, એલ્યુમિનિયમ છે, એ આપણી વિદ્યુત સુવાહકના ઉદાહરણ છે। એની અંદર જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર ન કરવામાં આવે ત્યાં સુધી તેમાં ઇલેક્ટ્રોન મુક્ત રીતે ગતિ કરતા હોય, પણ જેવો અંદરથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે એમાં ઇલેક્ટ્રોન મુક્ત ઇલેક્ટ્રોન દિશા એક બાજુ થાય, ગમે તે બાજુ, જે બાજુથી પસાર કરો એ દિશામાં પોતે ઇલેક્ટ્રોન યાની કે આપણે જોઈએ છે કે એનો પ્રવાહ હંમેશા ઋણથી ધન તરફ લાગુ પડતો હોય છે। આ મુક્ત ઇલેક્ટ્રોન વિશે કે મુક્ત ઇલેક્ટ્રોન જ વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થવા માટેનું જવાબદાર કારણ છે। પણ વિદ્યુત અવાહક એટલે શું? કે જે વસ્તુમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો પણ એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર ન થાય તેવી વસ્તુને વિદ્યુત અવાહક તરીકે ઓળખવામાં આવે છે। જેમ કે રબર, કાચ, પ્લાસ્ટિક અને ચામડું, આ બધી એવી ઘણી બધી વસ્તુ છે, ચોપડી છે, એ બધી વિદ્યુત અવાહક છે। કારણ શું કે એની અંદર જે મુક્ત ઇલેક્ટ્રોન છે વિદ્યુત પ્રવાહ પસાર કરવા છતાં પણ અશ્વેષ ગતિ કરે છે, એટલે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી। યાની કે વિદ્યુત પ્રવાહ પસાર થાય અને વસ્તુ સુવાહક હોય તો એની અંદર જે મુક્ત ઇલેક્ટ્રોનની ગતિ ગમે તે એક તરફ જોવા મળે છે, ઋણથી ધન તરફ। આમાં જે આપણે મુક્ત ઇલેક્ટ્રોન વિશે સમજાવી, મુક્ત ઇલેક્ટ્રોન કોની સાથે સંકળાયેલી છે? વિદ્યુત સુવાહક અને વિદ્યુત અવાહક સાથે સંકળાયેલી છે। તો આમ વિદ્યુતભાર, મુક્ત ઇલેક્ટ્રોન અને આપણે જોઈએ છે કે વિદ્યુત પરિપથ। તો આપણે વિદ્યુત પરિપથની વાત કરીએ, વિદ્યુત પરિપથ એટલે શું? એની વ્યાખ્યામાં જોઈ શકીએ છીએ કે વિદ્યુત પ્રવાહનો સતત અને બંધ માર્ગ। તમે જુઓ છો કે સતત અને બંધ, આપણા ઘરની અંદર પણ તમે જુઓ છો કે કોઈ વસ્તુ હોય, બરોબર છે, એનો પરિપથ કેવો હોય છે? સતત હોય ને બંધ હોય છે। આખો એ એક જગ્યાએથી શરૂ થઈ અને બીજી જગ્યાએથી શું થઈ જાય તો પૂર્ણ થતો જોવા મળે છે। જેમ કે આપણે સાદી ભાષામાં આપણે નાના હતા ત્યારે એક બેટરી દ્વારા એક બેટરી લેતા હતા આપણે, અહીંયા કાર્બનનો સળિયો હોય, અહીંયા આપણે કોઈ પણ બલ્બ રાખીએ, નીચે અહીંથી એક છેડો અહીંથી પસાર કરીને આપણે અહીંયા લગાવતા હતા। તો આને શું કહેવાય? વિદ્યુત પ્રવાહનો સતત, યાની કે અહીંથી જો વાયર અડાડો વિદ્યુત પ્રવાહ સતત પસાર થાય
અને એક પ્રકારનો બંધ પરિપથ થઈ જાય, અહીંથી સ્ટાર્ટ થઈ અહીંયા પૂર્ણ થઈ જાય. સતત અને બંધ પરિપથ હોય તો તેને આપણે વિદ્યુત પરિપથ તરીકે ઓળખવાનું. બીજી વ્યાખ્યા કે સુવાહક તાર અને ઘટકો. આ જે આપણે કહીએ છીએ કે સુવાહક તાર છે અને ઘટકોની અંદર આપણે આ બેટરી લઈએ, આ બલ્બ લઈએ, ઘણી વખત વચ્ચે કોઈ સ્વિચ અથવા કળ મૂકેલી હોય એ લઈએ. અહીંયા આપણી ભાષામાં આપણે સ્વિચ યાને કે કળ જોઈએ છે, આપણી સાદી ભાષામાં આપણે સ્વિચ આપણે જોઈએ છે, પણ અહીંયા આપણને સ્વિચ આ રીતના જોવા મળે છે. અહીંયા હોય ને અહીંયા આ રીતની કળ હોય, કળને આમ ઉપાડી દો તો એ સ્વિચ બંધ થઈ જાય, કળને અંદર બેસાડી દો તો પાછો એનું પરિપથ કેવો થઈ જાય, ચાલુ થઈ જતું જોવા મળે છે. આમ બંધ વિદ્યુત પ્રવાહનો સતત અને બંધ માર્ગ ને આપણે વિદ્યુત પરિપથ તરીકે ઓળખવામાં આવે છે, અથવા સુવાહક તાર અને વિદ્યુત ઘટકો વડે વિદ્યુત પ્રવાહને વહેવા માટે તૈયાર થતો બંધ માર્ગ જેને આપણે વિદ્યુત પરિપથ તરીકે ઓળખવામાં આવે છે. પછીનો મુદ્દો છે આપણી પાસે વિદ્યુત પ્રવાહ એટલે શું? તો સૌથી પહેલા આપણે જોઈએ છે કે વિદ્યુત પ્રવાહ એટલે કોઈ પણ વાહકના આડછેદમાંથી, એટલે સૌથી પહેલા તો આપણે જોઈએ કે કોઈ પણ વિદ્યુત પ્રવાહ વહે એટલે વાહકનો આડછેદ હોય. વાહકનો આડછેદ યાને કે કોઈ પણ તાર હોય એ તારનો આડછેદ હોય. ઘણી વખતે આપણે ઓછા એમ્પિયર વાળો વાયર હોય, ઘણી વખતે આ રીતના એનાથી જાડો વાયર હોય, હેવી લાઈન હોય, ઘણી વખતે એનાથી પણ જાડો જોવા મળે છે આ રીતનું. આને આપણે શું કહેવામાં આવે? આનો આડછેદ કહેવા. આમાં આ તારની અંદર સૌથી વધારે આડછેદ છે, આની અંદર એનાથી મધ્યમ પ્રકારનો છે ને આમાં તારનો આડછેદ ખૂબ ઓછો છે. આડછેદ એટલે વાયર પાતળો છે, આડછેદ વધારે એટલે વાયર કેવો છે, જાડો છે આપણી સાદી ભાષામાં. તો પાતળો વાયર આપણા વ્યવહારમાં ક્યાં આવે છે? આપણે જેમ કે બલ્બ છે એવા સાદા નાના ઉપકરણ ચલાવવા માટે આપણે ઓછા એમ્પિયર વાળો અને કે પાતળો વાયર વપરાય છે. પણ જે હેવી લાઈન છે, ફ્રીજ છે, બરોબર છે, વોશિંગ મશીન છે, ગીઝર છે, એ બધી લાઈન માટે આપણે આવી હેવી લાઈન વાળો યાની કે આડછેદ વધારે હોય એવા તાર યાની કે વાયરનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે આ વ્યાખ્યામાં આડછેદ આવે એના પરથી આપણે આડછેદ એટલે વાયરની પાતળું અથવા જાડું થવું. વાહકના કોઈ પણ આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના ચોખ્ખા જથ્થા Q, વિદ્યુત ભારની સંજ્ઞા Q, એકમ સમય એટલે T ને વિદ્યુત પ્રવાહ કહે છે. તેના પરથી એનું સૂત્ર નક્કી થઈ ગયું, I બરાબર Q/T. બરોબર છે. એના પરથી આપણે વ્યાખ્યા પણ લખી શકીએ કે એકમ સમયમાં વાહક તારમાં ના આડછેદમાંથી પસાર થતા વિદ્યુત ભારના ચોખ્ખા જથ્થાને વિદ્યુત પ્રવાહ I તરીકે ઓળખવામાં આવે છે. Q એટલે શું? વિદ્યુત ભારનો ચોખ્ખો જથ્થો એટલે શું કે N એટલે નંબર ઓફ ઇલેક્ટ્રોન, ઇલેક્ટ્રોનની સંખ્યા. વિદ્યુત ભાર એટલે એમાંથી પસાર થતા ઇલેક્ટ્રોનની સંખ્યા ભાગ્યા સમય ને આપણે વિદ્યુત પ્રવાહ તરીકે પણ ઓળખવામાં આવે છે. એનો SI એકમ ખાસ જોવામાં છે કુલમ પ્રતિ સેકન્ડ, અથવા બીજી રીતે સંજ્ઞા કે C કેપિટલ S નાનો અથવા C કેપિટલ S -1. S -1 એ પ્રદર્શિત કરે છે કે S છેદમાં આવેલો છે. એના લખવો હોય તો એનું બીજું એક નામ એકમ છે એમ્પિયર, જે આંદ્રે મારી એમ્પિયર નામના વૈજ્ઞાનિકની યાદમાં કે આ જે વિદ્યુત પ્રવાહની શોધ કોણે કરી છે? આંદ્રે મારી એમ્પિયર નામના વૈજ્ઞાનિકે શોધ કરી. એના નામ ઉપરથી એનો SI એકમ એમ્પિયર તરીકે પણ ઓળખવામાં આવે છે. આમ વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા થઈ, એનો એકમ થયો, એનું સૂત્ર થયું. આપણે હવે સૂત્રનું એનાલિસિસ કરીએ કે વિદ્યુત પ્રવાહ I બરાબર એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારનો ચોખ્ખા જથ્થા ને આપણે વિદ્યુત પ્રવાહ I તરીકે ઓળખવામાં આવે છે. આપણું આ વિદ્યુત પ્રવાહનું મેઇન સૂત્ર. આના પરથી આપણે જુદા જુદા ત્રણ સૂત્ર તારવી શકીએ. આના પરથી દાખલા પણ પરીક્ષામાં 2 માર્કનું પૂછાય છે કે I શોધો તો આપણને Q અને T ની કિંમત જાણતા હોવા જોઈએ. આના પરથી આપણે જો T ને કરતા બનાવીએ તો T અને આ બેના સ્થાન આટલા બદલી થઈ જાય તો Q ભાગ્યા I થઈ જાય. જો આપણે Q ને કરતા બનાવીએ તો I ગુણ્યા T થઈ જાય. આમ ત્રણમાંથી કોઈ પણ એક સમીકરણ આપણે ઉપયોગ કરી છે. આના પરથી આ બન્યું, આના પરથી આ બન્યું. એના પરથી એક બીજું સૂત્ર છે I બરાબર
Ne/T નંબર ઓફ ઇલેક્ટ્રોન અપોન T. આ સૂત્રની અંદર ટોટલ 4 વેલ્યુ છે. તો 4 માંથી 3 વેલ્યુ આપેલી હોય તો ચોથાની વેલ્યુ આપણે શોધી શકીએ. હવે 1 બાય 1 આપણે કરતા બનાવીએ. પહેલા T ને કરતા બનાવીએ. તો T બરાબર Ne/I. બીજા સૂત્રમાં આપણે n ને કરતા બનાવીએ તો T અહીંયા જતા રહેશે, I નીચે છે. તો n બરાબર I ગુણ્યા T ભાગ્યા E. ત્રીજાની અંદર આપણે ઇલેક્ટ્રોન ને કરતા બનાવીએ. E બરાબર I ગુણ્યા T ભાગ્યા n. બરોબર છે. અને છેલ્લું છે 1 2 3 અને 4. તો આમ 4 સૂત્રો કોઈ પણ 3 ની વેલ્યુ આપી, જેની વેલ્યુ ના આપી હોય એ મેઈન સૂત્રમાંથી એને કરતા બનાવી દેવાના. મેઈન આપણે આ બે સૂત્રો યાદ રાખવા પડે. તેના પરથી કોઈ પણ દાખલો આપણને આવડી શકે છે. તો આમ એનો વ્યાખ્યા જોયું, એનો સૂત્ર જોયું. હવે નેક્સ્ટ પોઈન્ટ છે આપણો કે વિદ્યુત પ્રવાહનો રૈવાજિક પ્રવાહ અને ઇલેક્ટ્રોનનો પ્રવાહ. તો ખાસ આકૃતિ દ્વારા આપણે સમજીએ કે રૈવાજિક પ્રવાહ એટલે શું. અહીંયા મેં એક કોઈ પણ આડછેદ ધરાવતો તાર લીધો છે. તારને મેં અહીંયા બેટરી સાથે જોઈન્ટ કર્યો છે. અહીંયા ઋણ વીજભાર છે, અહીંયા ધન વીજભાર છે. 12 વોલ્ટની બેટરી છે. આ છે આપણો સુવાહક તાર છે. જ્યારે ઇલેક્ટ્રોનનો પ્રવાહ તો ઋણથી ધન તરફ વહે છે. એટલે આપણે અહીંયા નામ આપી દઈએ AB. તો B થી A તરફ. તો ઇલેક્ટ્રોનનો પ્રવાહ B થી A તરફ યાની કે BA તરફ વહે છે, જેને આપણે ઇલેક્ટ્રોનનો પ્રવાહ કહે છે. અને બીજો છે આપણે રૈવાજિક પ્રવાહ કે જે ઇલેક્ટ્રોનનો પ્રવાહથી ઊંધા તરફ વહે છે. અહીંયા જે આપણે કહીએ છીએ કે માઈનસ થી પ્લસ તરફ. આમાં એનાથી ઊંધું હોય છે. રૈવાજિક પ્રવાહ આપણે A થી B તરફ જોવા મળે છે, યાની કે પ્લસ થી ઋણ તરફ જોવા મળે છે. આમ ઇલેક્ટ્રોનનો પ્રવાહ અને રૈવાજિક પ્રવાહની આ રીતની આકૃતિ દોરી અને આપણે અહીંયા સમજ આપી શકીએ છીએ. આ છે આપણો સુવાહક તાર. કોઈ પણ આડછેદ વાળો આપણે લઈ શકીએ છીએ. બરોબર છે. આમ ઇલેક્ટ્રોનનો પ્રવાહ અને રૈવાજિક પ્રવાહની આ રીતના આપણે આકૃતિને સમજ આપી શકીએ છીએ. પછી છે 1 એમ્પિયર. એમ્પિયર એટલે શું? તો સૌથી પહેલા એના સૂત્ર પરથી 1 એમ્પિયર છે એટલે એના પરથી સૂત્ર પરથી આપણે શીખી જઈએ. 1 એમ્પિયર એટલે શું? આપણે એમ્પિયરની જોઈએ છે કે આંદ્રે મારી એમ્પિયરની યાદમાં જે વિદ્યુત પ્રવાહનો એકમ લેવામાં આવે છે કે 1 એમ્પિયર બરાબર 1 કુલમ્બ ભાગ્યા 1 સેકન્ડ. તો વાહક તારમાંથી એકમ સમયમાં 1 કુલમ્બ વિદ્યુત ભાર જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે તેને 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ તરીકે ઓળખવામાં આવે છે. આમ આ સૂત્ર પરથી પણ આપણે 1 એમ્પિયરની વ્યાખ્યા આપણે કહી શકીએ. એકમ સમયમાં કોઈ પણ વાહકના આડછેદમાંથી 1 કુલમ્બ વિદ્યુત પ્રવાહ પસાર થાય છે તેને 1 એમ્પિયર તરીકે ઓળખવામાં આવે છે. બરોબર છે. તો આ આપણે 1 એમ્પિયરની વ્યાખ્યા પ્રદર્શિત કરી. આ માપવા માટે આપણે એ મીટર નામના સાધનનો ઉપયોગ કરવામાં છે, યાની કે વિદ્યુત પ્રવાહ માપવા માટે મીટર નામના સાધનનો ઉપયોગ કરવામાં આવે છે. અને આપણે જોઈએ છે કે આનો SI એકમ જોઈએ કે આપણે કુલમ્બ પ્રતિ સેકન્ડ, કુલમ્બ પ્રતિ સેકન્ડ અથવા CS-2 અથવા એમ્પિયર આપણે જાણીએ છીએ. પણ આપણા નાના એકમો પણ આપણા વ્યવહારની અંદર જોવા મળે છે, જેને મિલી એમ્પિયર MA અને માઇક્રો એમ્પિયર. આ માઇક્રોની સંજ્ઞા છે, માઇક્રો એમ્પિયર. આમ
નાના એકમો પણ અસ્તિત્વ ધરાવે છે. વિદ્યુત પ્રવાહના નાના એકમો છે મિલી એમ્પિયર અને માઇક્રો એમ્પિયર. આ બે વચ્ચેનો સંબંધ પણ આપણે જાણીએ છીએ કે 1 એમ્પિયર બરાબર 1 માઇક્રો એમ્પિયર બરાબર કેટલા એમ્પિયર. એક ખાસ સૂત્ર આપણે જાણ્યું કે દાખલાની અંદર એનો ઉપયોગ આવશે. નંબર 1 મિલી એમ્પિયર બરાબર 10⁻³ એમ્પિયર. અને બીજું છે 1 માઇક્રો એમ્પિયર બરાબર 10⁻6 એમ્પિયર. આ બે મિલી એમ્પિયર અને એમ્પિયર વચ્ચેનો સંબંધ છે. આ માઇક્રો એમ્પિયર અને એમ્પિયર વચ્ચેનો સંબંધ કદાચ ઊંધું પૂછવામાં આવે કે 1 એમ્પિયર બરાબર કેટલા માઇક્રો એમ્પિયર, તો 10⁻³ આનાથી આખું ઊંધું થાય 3 મિલી એમ્પિયર કહી જશે. જો અહીંયા પૂછવામાં આવે કે 1 એમ્પિયર બરાબર 10⁻6 માઇક્રો એમ્પિયર તરીકે ઓળખવામાં આવે છે. આમ આ બે સૂત્રો દાખલામાં પણ આપણે ઉપયોગી થશે. અને વિદ્યુત પ્રવાહને તો વિદ્યુત પ્રવાહની વિશેષ સમજાવતા એની વ્યાખ્યા, એકમો, સૂત્ર, રેગીવાજી પ્રવાહ, ઇલેક્ટ્રોનનો પ્રવાહ, 1 એમ્પિયર અને નાના એકમો અને મોટા એકમો વિશે આપણે ચર્ચા કરવી પડે. તો આ આપણી થઈ ગઈ આપણી પ્રસ્તાવનાની અંદર આપણે વિદ્યુત ભારની વિશે સમજ મેળવી. એના પછી આપણે જોયું કે વિદ્યુત પરિપથ જોયો અને વિદ્યુત પ્રવાહ એટલે શું. હવે આપણે જોઈશું કે વિદ્યુત પ્રવાહની અંદર આપણે જોઈશું કે આપણે દાખલો લઈશું. એક દાખલો આપણને આપેલો છે કે એક કુલંબ સી વિદ્યુત ભાર ની રચના કરતા ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો. આપણે જાણીએ છીએ કે -1.6 ગુણ્યા 10⁻19 કુલંબ બરાબર 1 ઇલેક્ટ્રોન છે. ધ્યાન આપજો, આ સંબંધ આપણે આગળ શીખી ગયા કે 1 ઇલેક્ટ્રોન બરાબર -1.6 ગુણ્યા 10⁻19 છે. તેને આપણે ઊંધું લખ્યું કેમ, આપણને કુલંબ આપેલા છે બરોબર છે. તો અહીંયા આપણે લઈએ કે 1 કુલંબ બરાબર કેટલા ઇલેક્ટ્રોન. તો આપણે આપણી સાદી ભાષામાં આપણે કહીએ બરોબર છે. તો સ્ટેપ કેવું થશે, આનો ગુણાકાર આની સાથે થશે. 1 કુલંબ છે એટલે આપણે માઈનસ કીધું, -1 ગુણ્યા 1 ભાગ્યા -1.6 ગુણ્યા 10⁻19. બંને બાજુ માઈનસ માઈનસ કેવા થઈ ગયા, પ્લસ થઈ ગયા બરોબર છે. 1.6 10⁻19 ઉપર જતી રહેશે 10⁻19 ઘાત બરોબર છે. આજે આનો પણ એક પોઈન્ટ આપણે કાઢી નાખીએ. 10/16 બરાબર ગુણ્યા 10⁻19 ઘાત એટલે ઉપર ટોટલ કેટલી થઈ ગઈ, આપણે 20 ઘાત થઈ ગઈ બરોબર છે. હવે આપણે આને ઉડાડવા હોય બરોબર છે તો ચોક્કસ રીતે એને 10/16 કરવા પડે. 10/16 કરો એટલે આપણને શું કરવું પડે, અઘરા પડે. એટલે આનું એક શૂન્ય આપણે અહીંયા આપી દઈએ. ખાસ ધ્યાન આપજો, રીતે 10/16 કરી દો, સીધો જવાબ આવશે ભાગ ના ચાલે તેનું શૂન્ય બરોબર છે. એટલે 16 96 કેટલા વધ્યા 4 શૂન્ય ઉતારો. 16 દુ 32, 16 તરી 48, 16 દુ 32, 16 પંચા 80 એટલે બંનેનો ભાગાકાર કેટલો કે 0.625 ગુણ્યા 10⁻19 ઘાત. કોઈ પણ જવાબ આવે એને આપણે પ્રમાણિત સ્વરૂપમાં લખવો પડે. યાની કે આ બાજુ ખસો એટલે એક ઘાત ઉપર 19 થી કેટલી થઈ જશે, 18 થઈ જશે. 6.25 ગુણ્યા 10⁻18 ઇલેક્ટ્રોન. આમ એક કુલંબ વિદ્યુતભારની રચના કરવા માટે ઇલેક્ટ્રોન આપણે કેટલા જોઈએ, 625 ગુણ્યા 10⁻18 જેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડે. આમ આ ચેપ્ટરમાં પણ તમે જુઓ છો કે 2 માર્કનો દાખલો અવશ્ય પૂછાય છે.
અથવાથામાં દાખલો પૂછાતો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે વિદ્યુતના ચેપ્ટરની શરૂઆત કરી. વિદ્યુત ભાર એટલે શું પ્રવૃત્તિ દ્વારા શીખ્યા. વિદ્યુત પ્રવાહ એટલે શું એ પણ શીખ્યા. વિદ્યુત પરિપથ એટલે શું શીખ્યા અને એમ્પિયર વિશે પણ માહિતી આપી. તો વિદ્યાર્થી મિત્રો આજે આટલું જ. ઘરે રહો અને સુરક્ષિત રહો.